જૂનાગઢ કલેક્ટર કચેરી ખાતે આજે ગિરનાર સીડી વેપારી મંડળ દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું। જૂનાગઢ કલેક્ટર કચેરી ખાતે ગિરનાર સીડી વેપારી મંડળ દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। આવેદનપત્ર દ્વારા વેપારીઓએ માંગ કરી હતી કે ગિરનાર પર્વત અને સીડી પર પ્લાસ્ટિક પ્રતિબંધ હોય તેની વૈકલ્પિક સુવિધા કરી આપવામાં આવે। ખાસ તો પ્લાસ્ટિકના પ્રતિબંધના કારણે પાણીની બોટલ વેચાણ અંગે મોટી સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોવાની વાત તંત્ર સમક્ષ રખાઈ હતી। વેપારીઓ દ્વારા માંગ કરાઈ હતી કે ભલે પ્લાસ્ટિક બોટલમાં પાણીના વેચાણની મનાઈ હોય પરંતુ તેનો યોગ્ય વિકલ્પ સત્વરે કરી આપવામાં આવે। હાલ તંત્ર દ્વારા પાણીના કેરબા મારફતે પાણી વેચાણ છૂટ અપાય છે પરંતુ આ વૈકલ્પિક પૂરતો ન હોવાની વેપારીઓએ વાત રાખી હતી। આવેદનપત્ર પાઠવ્યા પૂર્વે ગિરનાર સીડી વેપારી મંડળના સભ્યો દ્વારા ગિરનાર પર્વતના 50 પગથિયા ખાતે ધરણા યોજી વિરોધ નોંધાવ્યો હતો। મહત્વનું એ છે કે તાજેતરમાં ગુજરાત હાઈકોર્ટ દ્વારા ગિરનાર પર્વત પર પ્લાસ્ટિક પ્રતિબંધનો નિર્ણય કરાયો હોય તંત્ર દ્વારા તે નિર્ણયનો કડક રીતે અમલવારી કરવામાં આવી રહેલ છે। ત્યારે વેપારીઓ દ્વારા આશા વ્યક્ત કરાઈ હતી કે આગામી 5 માર્ચથી શરૂ થતા મહાશિવરાત્રી મેળાને પૂર્વે કોઈ વચનગાળાનો સુખદ રસ્તો આ મામલે નીકળે તેથી તેઓને રાહત રહે। રિપોર્ટિંગ બાય રાજુ પંડ્યા, કેશોદ। મારું નામ જયેન્દ્ર ચાવડા, ગિરનાર એસોસિએશનનો ઉપપ્રમુખ છે। આજે અમે વેપારીઓ જે આજે ભેગા થયા છે અમારા તંત્રને અમારે જાણ કરવાની છે એટલી કે અમને ગિરનારમાં કાયમી માટે જે પાણીની વ્યવસ્થા છે એ જળવાઈ રહે, અમને પાણીની પુરવાર પાડે, બસ અમારે એ જ કહેવાનું છે। અને એ એમ કહે છે કે ગિરનાર ઉપર અત્યારે અમે 5000 લીટરના ટાંકા મુકાવી દઈએ કે કેરબા મુકાવી દઈએ, પણ યાત્રાળુઓ જે છે એ બધાને અત્યારે જે બિસ્લેરીને ફિલ્ટર કરેલું પાણી જોઈએ છે ને એ અમારે ઉપર ત્યાં ક્યાંય સોર્સ તો છે નહીં પાણીના, અને તંત્ર એમ કે છે કે તમે આ કેરબાનું પાણી ત્યાં યાત્રાળુઓને આપો, પણ એ પોસિબલ જ નથી કે 5000 લીટરનો જે ટાંકો જે મૂકવાનો કહે છે એ મેળામાં અડધી કલાકમાં તો ખાલી થઈ જાય, તો એ પાણી કઈ રીતે પહોંચાડશે? એટલે અમારું એટલું જ ખાલી કહેવાનું છે કે અમને કાયમી માટે પાણીની વ્યવસ્થા કરી આપે ગિરનાર ઉપર, બરોબર? અમને બસ એટલા યાત્રાળુઓ એટલા બધાને ઘર રોજી એની ઉપર જ હાલે છે। આજ કેટલાય ટાઈમ થયા અમારા બધા ધંધાના જે અત્યારે ઇસ્યુ છે હજી સોલ્વ નથી આવ્યો પાણીનું, તો તંત્રને ખાલી એટલું જ કહેવાનું કે અમારે જે પાણીનો સોલ્યુશન છે એ લઈ આવી દો અમને, બરોબર? જ્યાં સુધી અમારું પાણીનું સોલ્યુશન નહીં આવે ત્યાં સુધી અમે અમારું આંદોલન કાયમ રાખશું।